પહેલાના વિડીયોમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે સમજ્યા, જ્યાં આપણે ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ પર આધારિત દાખલાઓ જોયા. આજના આ વિડીયોમાં આપણે ચતુષ્કોણ પર આધારિત અને વર્તુળ પર આધારિત દાખલાઓ જોવાના છીએ. આ દાખલાઓ આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને પાયાની સમજ સાથે મૂક્યા છે, જે જોઈને તમે આરામથી સમજી શકશો. આ ઉપરાંત આપણે આ ચેનલ પર ગણિતના ઘણા બધા ટોપિક કવર કરી લીધા છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલા તો આપણે ચતુષ્કોણના પરિમિતિની ક્ષેત્રફળના સૂત્ર જોઈ લઈએ. શરૂઆત કરીએ સમબાજુ ચતુષ્કોણથી. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે જેની બધી બાજુઓ સરખી હોય. જો એની પરિમિતિ શોધવી હોય તો આપણને ખ્યાલ છે કે પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. અહીંયા બધી બાજુઓ L ધારીએ તો અહીં 4 બાજુ છે તો આવશે 4L. અને ક્ષેત્રફળની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાના બે સૂત્રો છે અને એ ચોરસ જેવા જ છે. અહીંયા જો બે બાજુઓની લંબાઈ સરખી હોય છે તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અને બીજા સૂત્રમાં માની લો કે આપણને અંદરના વિકર્ણોની લંબાઈ આપેલી છે તો એનું સૂત્ર બનશે બે વિકર્ણોનો ગુણાકાર છેદમાં 2. તો આ વાત થઈ સમબાજુ ચતુષ્કોણની. હવે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આની પરિમિતિ શોધવા માટે જેમ આપણે જોયું એ જ રીતે બધી બાજુઓ લેવાની અને બધી બાજુઓનો કરી નાખવાનો છે સરવાળો. અને આનું ક્ષેત્રફળ શોધવું હોય, ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. અહીંયા આપણે બે જ સંજ્ઞા યાદ રાખવાની છે. અહીંયા જે પાયા સાથે 90 અંશનો ખૂણો બનાવે તેને આપણે કહીશું ઊંચાઈ, નીચે આપણે કહીશું પાયો. આનું સીધું સૂત્ર બની જશે પાયો ગુણ્યા ઊંચાઈ. ગુજરાતીમાં આપણે પાઉ પણ યાદ રાખી શકો, પાયો ગુણ્યા ઊંચાઈ. અને આગળ સમલંબ ચતુષ્કોણની વાત કરીએ. હવે આની પરિમિતિ શોધવા માટે જેમ આગળ જોયું એ જ રીતે આની બધી બાજુઓનો કરી નાખવાનો છે સરવાળો. અને જો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા મુખ્ય બે વસ્તુ યાદ રાખીશું. પહેલા તો એ જુઓ કે ઉપર નીચે બે બાજુઓ સમાંતર છે, એને નામ આપી દઈએ A અને B. અને બંને વચ્ચે જે જગ્યા છે તેને કહી દઈએ H. H એટલે ઊંચાઈ. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો ઊંચાઈ ગુણ્યા બંને બાજુઓનો સરવાળો છેદમાં 2. તો જ્યારે સમલંબ ચતુષ્કોણ આપેલું હોય ત્યારે તેનું ક્ષેત્રફળ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી લઈશું. ચલો હવે આપણે ચતુષ્કોણ પર આધારિત દાખલાઓ જોઈએ. પહેલો દાખલો, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 5 સેમી અને 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે પહેલા તો હંમેશા એ જોવાનું કે આપણને શું આપેલું છે. અહીંયા આપણને એક સમબાજુ ચતુષ્કોણ આપેલો છે અને એના બે વિકર્ણોની લંબાઈ આપણને આપી દીધી છે. આપણને તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. તો આપણને ખ્યાલ છે કે ક્ષેત્રફળ શોધવા માટે બે વિકર્ણોનો ગુણાકાર છેદમાં 2. બે વિકર્ણ એટલે 5 ગુણ્યા 6 છેદમાં આવશે 2. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. નીચે 2 છે, ઉપર 6 છે તો 2 તેરી 6. ઉપર 5 અને 3 બચ્યા છે તો 5 તેરી 15. જવાબ છે 15 સેમી વર્ગ. આગળ જોઈએ, એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ મીટર છે. જો એક વિકર્ણની લંબાઈ 6 મીટર હોય તો તેના બીજા વિકર્ણની લંબાઈ કેટલી હશે? પહેલા તો એ જુઓ કે શું આપ્યું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. આગળ વાંચો, જો એક વિકર્ણની લંબાઈ 6 મીટર હોય તો તેના બીજા વિકર્ણની લંબાઈ કેટલી હશે? તો અહીંયા આપણને એક વિકર્ણની લંબાઈ આપી દીધી છે અને બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એ જ ઉપયોગ કરીશું. ક્ષેત્રફળ બરાબર બે વિકર્ણનો ગુણાકાર છેદમાં 2. હવે અહીંયા આપણને એક વિકર્ણ આપ્યો છે અને એક શોધવાનો છે. તો હવે ગણીએ. ક્ષેત્રફળ આપણે 24 આપેલું છે બરાબર એક વિકર્ણ શોધવાનો છે ગુણ્યા બીજો વિકર્ણ 6 આપ્યો છે અને છેદમાં 2 જેમ જેમ નીચે લખી નાખીએ. ચલો હવે આપણે વિકર્ણ શોધવો છે તો તેની આજુબાજુ જે પણ હોય તેને બરાબરની પેલી બાજુ લઈ જઈએ. અહીંયા 2 ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ ગુણાકારમાં જતા રહેશે અને 6 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ ભાગાકારમાં આવતા રહેશે. હવે ઉડાડીએ. 6 ચોક 24. ઉપર 2 અને 4 બચ્યા છે તો 2 ચોક 8. એટલે બીજા વિકર્ણની લંબાઈ મળી ગઈ છે 8 મીટર. તો જ્યારે વિકર્ણ શોધવાનું કીધેલું હોય ત્યારે આપણે આ રીતે શોધીશું. આગળ જોઈએ, એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 12 સેમી અને ઊંચાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેનો પાયો 12 સેમી અને ઊંચાઈ 10 સેમી છે. હવે તેનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણને તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખબર છે, જે છે પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો છે 12 અને ઊંચાઈ છે 10 તો થશે 12 ગુણ્યા 10. અહીં 12 ગુણ્યા 10 કરીશું તો આવશે 120. તો જવાબ છે 120 સેમી વર્ગ. આગળ જોઈએ, એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપ 14 સેમી અને 8 સેમી છે. જો તેની ઊંચાઈ 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જો અહીં આપણને શું આપેલું છે? એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે અને તેની બે સમાંતર બાજુઓના માપ આપી દીધા છે. આગળ વાંચીએ, જો તેની ઊંચાઈ 6 સેમી હોય, અહીં આપણને ઊંચાઈ પણ આપી દીધી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે આગળ જે સૂત્ર જોઈ ગયા છે એ જ મૂકી દઈએ. ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ ગુણ્યા બે બાજુનો સરવાળો છેદમાં 2. અહીં ઊંચાઈ છે 6, બે બાજુનો સરવાળો એટલે 8 + 14 અને છેદમાં 2 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે જુઓ કે ઉડે છે કે નહીં. અહીં નીચે 2 છે, ઉપર 6 છે તો 2 તેરી 6.
હવે ઉપર 3 બચ્યા છે અને કૌંસમાં 8 + 14 છે, તો 8 અને 14 થશે 22. તો લખી નાખીએ 3 × 22. 3 × 22 કરીશું તો આવશે 66. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 66 સેમી વર્ગ છે. આગળ હજુ એક દાખલો જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓનું માપ 15 સેમી અને 20 સેમી છે. જો તે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 8 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જેમ જોયું એ જ રીતે એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે અને તેની બે સમાંતર બાજુઓના માપ આપણને આપી દીધા છે અને બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 8 સેમી આપણને આપી દીધું છે. જો લંબ અંતર એટલે ઊંચાઈની જ વાત કરી છે. હવે આપણે તેનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ અને એમાં કિંમત મૂકી દઈએ. ઊંચાઈ એટલે 8 અને બે બાજુઓનો સરવાળો એટલે 15 + 20 છેદમાં 2 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે જુઓ કે ઉડે છે કે નહીં. નીચે 2 છે, ઉપર 8 છે, તો 2 ચોક 8. અહીં 4 બચ્યા છે અને કૌંસમાં 15 અને 20 બચ્યા છે. 15 અને 20 થાય છે 35. તો લખી લઈએ 4 × 35. 4 × 35 કરીશું તો જવાબ આવશે 140. તો આનું ક્ષેત્રફળ છે 140 સેમી વર્ગ. આગળ જોઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો તેની ઊંચાઈ કરતા 3 ગણો છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 108 ચોરસ મીટર હોય તો પાયાની લંબાઈ શોધો. જો ખૂબ જ સરળ દાખલો છે. પેલો તો શું આપેલું છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, પણ અહીં આપણને પાયો કે ઊંચાઈ કંઈ પણ આપેલું નથી. અહીં આપણને કોયડો આપેલો છે કે તેનો પાયો જે છે તેની ઊંચાઈ કરતા 3 ગણો છે. એટલે આપણે લખીશું પાયો બરાબર ઊંચાઈ કરતા 3 ગણો છે, એટલે લખીશું 3 ઊંચાઈ. જેના પણ કરતા હોય તેની બાજુમાં સંખ્યા આવે. અહીંયા ઊંચાઈ કરતા 3 ગણો કીધો છે એટલે ઊંચાઈની બાજુમાં 3 આવશે. હવે આગળ જુઓ, આપણને તેનું ક્ષેત્રફળ આપી દીધું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું? તો એ હતું પાયો ગુણ્યા ઊંચાઈ. અહીં આપણને ક્ષેત્રફળ આપેલું છે એટલે આપણે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ગણી લઈએ. ક્ષેત્રફળની જગ્યાએ મૂકી દઈએ 108 બરાબર. જો અહીં પાયો જે આપ્યો છે તેની જગ્યાએ ઉપર જુઓ પાયો બરાબર 3 ઊંચાઈ લખેલી છે, તો પાયાની જગ્યાએ લખેલી 3 ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ ઉપરથી જેમ જેમ નીચે લખી નાખીએ. અહીં આપણે પાયાની જગ્યાએ 3 ઊંચાઈ લખી છે. ચલો આગળ ગણી લઈએ. પેલા તો 108 જેમ જેમ નીચે લખી લઈએ, ઉપરથી 3 પણ જેમ જેમ નીચે લખી લઈએ. અહીંયા ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ છે તો આવશે ઊંચાઈનો વર્ગ. હવે આપણે ઊંચાઈ શોધવી છે તો ઊંચાઈની બાજુમાં 3 છે બરાબરની પેલી બાજુ મોકલી દઈએ. 3 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ ભાગાકારમાં જતા રહેશે. 108 ભાગ્યા 3 કરીશું તો આવશે 36. તો 36 બરાબર ઊંચાઈનો વર્ગ. હવે વર્ગ જે છે બરાબરની આ બાજુ આવશે તો થઈ જાય વર્ગમૂળ. તો 36 નું વર્ગમૂળ નીકળે છે 6. તો ઊંચાઈ આપણને મળી ગઈ છે 6. હવે સમજો, આપણને અહીંયા પાયો શોધવાનો કીધેલો છે. તો ઉપર જો પાયો જે છે ઊંચાઈ કરતા 3 ગણો છે, તો ત્યાં સીધું મૂકી દઈએ 3 × 6 એટલે આવશે 3 × 6 18. તો પાયો મળે છે 18 મીટર. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓના જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે તો જોઈ લેજો. ચલો હવે આપણે વર્તુળ પહોંચી ગયા છીએ અને પહેલા તો આપણે વર્તુળ વિશે થોડુંક સમજી લઈએ. શરૂઆતમાં વાત કરીએ ત્રિજ્યા અને વ્યાસની. કોઈ પણ વર્તુળ હોય તેના વચ્ચેના ભાગમાં તેનું કેન્દ્ર હોય છે અને કેન્દ્રમાંથી કોઈ રેખા નીકળીને વર્તુળને સ્પર્શે તો એ રેખાની લંબાઈને આપણે કહીએ છીએ ત્રિજ્યા અને એની સંજ્ઞા છે r. હવે જો વ્યાસની વાત કરીએ તો વ્યાસ જે છે ત્રિજ્યાનો ડબલ હોય છે, એટલે એક છેડેથી બીજા છેડા સુધી. અને એક વસ્તુ યાદ રાખજો કે વ્યાસ જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળના બે સરખા ભાગ કરે છે. અહીંયા જોવા જઈએ તો બંને બાજુ ત્રિજ્યા મળે છે, એટલે વ્યાસ જે છે એ બે ત્રિજ્યા બરાબર છે. વ્યાસની સંજ્ઞા છે d. હવે આગળ વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળનું સૂત્ર મેળવી લઈએ. પહેલા તો વર્તુળના પરિઘની વાત કરીએ. પરિઘ એટલે વર્તુળની ફરતેની લંબાઈ. વર્તુળના પરિઘનું સૂત્ર આપણને ખ્યાલ છે 2πr. હવે સમજો, અહીં 2 અને r જે છે બંને સાથે મળીને વ્યાસ બનાવે છે. જે આપણે આગળ જોઈ ગયા કે બે ત્રિજ્યા ભેગી થઈને વ્યાસ બનાવે છે, એટલે આપણે આ સૂત્રને πd પણ લખી શકીએ. અહીં d એટલે વ્યાસ થાય છે અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે πr². તો આ વાત થઈ વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળની. હવે આપણે વાત કરીએ અર્ધવર્તુળના પરિઘ અને ક્ષેત્રફળની. પહેલા તો આખા વર્તુળનો પરિઘ કેટલો થાય જે આપણે આગળ જોઈ ગયા છીએ 2πr. હવે સમજો, આ વર્તુળ કરી નાખવાનું છે અડધું. ચલો વર્તુળ અડધું થશે તો પરિઘ પણ અડધો થઈ જશે, એટલે છેદમાં મૂકી દઈએ 2. હવે ઉપર નીચે 2 ઉડી જશે તો જવાબ આવશે πr. તો πr જે છે અર્ધવર્તુળનો પરિઘ છે. હવે જો નીચે એક રેખા ખેંચી દેવામાં આવે તો વર્તુળ હવે થઈ ગયો છે બંધ. તો આપણે જે નીચે રેખા બનાવી છે તેની લંબાઈ પણ ઉમેરવી પડશે. તો એ શોધવા માટે પહેલા તો ઉપર જે અડધું વર્તુળ છે એનું πr પ્લસ આપણે જે નીચે રેખા બનાવી છે તેની લંબાઈ વ્યાસ જેટલી હોય છે, એટલે આપણે તે વ્યાસને ઉમેરી દઈશું. આપણું સૂત્ર બનશે πr + d. હવે અર્ધવર્તુળના ક્ષેત્રફળની વાત કરીએ તો આખા વર્તુળનું ક્ષેત્રફળ છે πr². તો જો આને અડધું કરી દેવામાં આવે તો છેદમાં લખી નાખવાના 2. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr²/2. તો આ સૂત્ર યાદ રાખજો, આપણને દાખલાઓની અંદર ઉપયોગી થશે. ચલો હવે આપણે વર્તુળના દાખલાઓની શરૂઆત કરી દઈએ. પહેલું જોઈએ, નીચેનામાંથી વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? તો આપણે આગળ જોઈ ગયા છીએ જે છે πr². બાજુમાં જુઓ, નીચેનામાંથી વર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર કયું છે?
તો આપણને ખ્યાલ છે 2πr, પણ અહીં 2πr તો દેખાતો નથી. તો એક બીજું સૂત્ર પણ હતું જેમાં આપણે 2r ને d કીધો હતો અને સૂત્ર πd બનતું હતું. તો એ જવાબ છે ઓપ્શન સી. જો આપણે આગળ દાખલાઓની શરૂઆત કરવા પહેલા કોષ્ટક સમજી લઈએ. આપણે કોષ્ટકમાં કિંમત મૂકીને પરિઘ અને ક્ષેત્રફળ શોધવાના છે. આપણને જે પરીક્ષામાં પૂછાય એવી ત્રિજ્યાઓની વાત કરીએ તો એ 7 ના ગુણકમાં છે. હવે વાત કરીએ ત્રિજ્યાની. જો ત્રિજ્યા 7 હોય તો તેનો પરિઘ અને ક્ષેત્રફળ કેટલું થાય? પહેલા આપણે પરિઘ શોધી લઈએ. પરિઘ છે 2πr. પહેલા 2 મૂકી દઈએ. π એટલે 22/7 અને r એટલે ત્રિજ્યા થાય છે જે છે 7. હવે ઉડાડીએ. ઉપર નીચે 7 ઉડી જશે. ઉપર 22 અને 2 બચ્યા છે તો જવાબ આવશે 44. તો જ્યારે ત્રિજ્યા 7 હોય ત્યારે તેનો પરિઘ મળે છે 44. હવે આનું ક્ષેત્રફળ શોધી લઈએ. π એટલે 22/7 ગુણ્યા r નો વર્ગ છે તો ત્રિજ્યાને 2 વાર લખવાની એટલે 7 ગુણ્યા 7. હવે ઉડાડીએ. ઉપર નીચે 7 ઉડી જશે. 22 ગુણ્યા 7 કરીશું તો આવશે 154. તો આપણે આ સીધું યાદ રાખી લેવાનું છે કે ત્રિજ્યા 7 હોય ત્યારે પરિઘ 44 હોય છે અને ક્ષેત્રફળ 154 હોય છે. હવે આગળ સમય વધુ બગાડ્યા વગર સીધું મૂકી દઉં છું. જ્યારે ત્રિજ્યા 14 હોય છે ત્યારે પરિઘ 88 અને ક્ષેત્રફળ 616 હોય છે. જ્યારે ત્રિજ્યા 21 હોય છે ત્યારે પરિઘ 132 અને ક્ષેત્રફળ 1386 હોય છે. અને જ્યારે ત્રિજ્યા 28 હોય છે ત્યારે પરિઘ 176 અને ક્ષેત્રફળ 2464 હોય છે. તો આપણને જ્યારે પણ ત્રિજ્યાઓ આપેલી હોય ત્યારે આપણે સીધો જવાબ મૂકી શકીએ છીએ. ચાલો દાખલાઓ જોઈએ, વધુ ખ્યાલ આવશે. પહેલો દાખલો. એક વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 21 મીટર છે. તો આ બગીચાનો પરિઘ શોધો. જો જેમ આપણે જોયું એ જ રીતે અહીંયા આપણને એક વર્તુળાકાર બગીચો આપેલો છે અને તેની ત્રિજ્યા આપણને આપી દીધી છે. અહીંયા આપણને તેનો પરિઘ શોધવાનો કીધેલો છે. હવે જો આપણને કોષ્ટક યાદ હોય તો આપણને સીધું યાદ આવી જશે કે જ્યારે ત્રિજ્યા 21 હોય ત્યારે પરિઘ મળે છે 132. તો આપણે દાખલો ગણ્યા વગર સીધો જવાબ આવી જાય છે 132. હવે આપણે દાખલો ગણીએ. જો પરિઘ એટલે 2πr છે, પેલા તો 2 જેમ છે નીચે લખી લઈએ. π એટલે 22/7 અને r જે ત્રિજ્યા છે એ છે 21. હવે ઉડાડીએ. નીચે 7 છે, ઉપર 21 છે તો 7 તેરી 21. ઉપર 2 22 અને 3 બચ્યા છે તો 22 દુ 44 ગુણ્યા 3. 44 ગુણ્યા 3 કરીશું તો આવશે 132. તો જે વર્તુળાકાર બગીચાનો પરિઘ જે છે એ છે 132 મીટર. આગળ જોઈએ. એક વર્તુળાકાર બગીચાનો વ્યાસ 28 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા પણ આપણને એક વર્તુળાકાર બગીચો આપેલો છે, પરંતુ આ વખતે ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપેલો છે. અહીંયા આપણને વર્તુળાકાર બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. હવે સમજો, અહીંયા આપણને વ્યાસ 28 મીટર આપેલો છે. હવે જો વ્યાસ 28 મીટર હોય તો ત્રિજ્યા વ્યાસની અડધી હોય એટલે 28 ના અડધા થાય છે 14. તો આપણને ત્રિજ્યા મળી ગઈ છે 14. હવે જો આપણને કોષ્ટક યાદ હોય તો આપણને સીધો જવાબ મળી જશે. જો ત્રિજ્યા 14 હોય તો ક્ષેત્રફળ મળે છે 616. તો આપણે સીધો જવાબ મૂકી શકીએ છીએ 616. હવે આપણે ગણી લઈએ. π એટલે 22/7. r નો વર્ગ છે એટલે ત્રિજ્યા 2 વાર લખવાની એટલે 14 ગુણ્યા 14. અહીં ઉડાડીએ. 7 દુ 14. ઉપર 22 બચ્યા છે, 2 બચ્યા છે અને 14 બચ્યા છે તો એ લખી લઈએ. 22 ગુણ્યા 2 એટલે 44. લખી લઈએ 44 ગુણ્યા 14. 44 ગુણ્યા 14 કરીશું તો આવશે 616. તો બગીચાનું ક્ષેત્રફળ મળે છે 616 મીટર વર્ગ. આગળ જોઈએ. એક ગોળ મેદાનનો વ્યાસ 280 મીટર છે. એક રમતવીર આ મેદાન ફરતે એક ચક્કર લગાવે છે તો તેને કેટલું અંતર કાપ્યું હશે? આપણને એક ગોળ મેદાન આપેલું છે જેનો વ્યાસ આપણને 280 મીટર આપી દીધો છે. હવે તે મેદાનની ફરતે એક રમતવીર એક ચક્કર લગાવે છે તો તેને કેટલું અંતર કાપ્યું હશે એમ પૂછેલું છે. જો જ્યારે પણ આપણે ફરતે શબ્દ આવે ત્યારે હંમેશા આપણે પરિઘ શોધવાનો હોય છે. હવે બરાબર સમજજો. અહીં આપણને વ્યાસ 280 મીટર આપેલો છે તો જે ત્રિજ્યા છે વ્યાસની અડધી થાય તો 280 ના અડધા થાય છે 140. તો ત્રિજ્યા મળે છે 140. હવે એક વસ્તુ સમજો, અહીં આપણને 140 આપેલા છે. જો પાછળથી શૂન્ય કાઢી નાખીએ તો એ 14 થઈ જાય. હવે જો આપણે કોષ્ટકમાં જોઈએ કે જ્યારે ત્રિજ્યા 14 હોય ત્યારે પરિઘ મળે છે 88. અહીંયા ત્રિજ્યા 140 છે તો 88 ની પાછળ પણ એક શૂન્ય લગાવી દેવાનું. તો કોષ્ટકના ઉપયોગથી આપણને સીધો પરિઘ મળી ગયો. હવે આપણે ગણી લઈએ. ઉપરથી 2 જેમ છે નીચે લખી લઈએ. π એટલે 22/7 અને ત્રિજ્યા આપણને આપેલી છે 140. હવે ઉડાડીએ. 20 + 140. ઉપર 2 22 અને 20 બચ્યા છે તો 2 ગુણ્યા 22 કરશું તો આવશે 44. તો લખી લઈએ 44 ગુણ્યા 20. 44 ગુણ્યા 20 કરીશું તો આવશે 880. તો રમતવીરે મેદાનની ફરતે 880 મીટર અંતર કાપ્યું છે. આગળ જોઈએ. એક ભેંસને 7 મીટર લાંબા દોરડા વડે ખીલે બાંધી છે તો તે કેટલા વિસ્તારમાં ચરી શકે? જો પહેલા તો શું આપેલું છે? એક ભેંસ છે જેને 7 મીટર લાંબા દોરડા વડે ખીલે બાંધી છે એટલે દોરડું જે છે 7 મીટરનું છે. હવે આપણે શું શોધવાનું કીધેલું છે? તો તે કેટલા વિસ્તારમાં ચરી શકે. જો કેટલા વિસ્તારમાં ચરી શકે એટલે અંદરના ભાગની વાત કરી છે એટલે આપણે અહીં ક્ષેત્રફળ શોધવાનું છે.
અહીં 7 મીટરનું દોરડું છે તો ત્રિજ્યા છે 7 મીટર. તે ખેલાની ફરતે 7 મીટર સુધી જઈ શકશે. હવે આપણે આગળ જ જોઈ ગયા છીએ કે જ્યારે ત્રિજ્યા 7 હોય ત્યારે ક્ષેત્રફળ 154 થાય. તો આપણે સીધો જવાબ મેળવી શકીએ છીએ, પરંતુ આપણે અહીં ગણી લઈએ. પાય એટલે 22/7 અને ત્રિજ્યા 7 આપેલી છે એટલે 7 ગુણ્યા 7. હવે ઉડાડીએ, ઉપર નીચે 7 7 ઉડી જશે, 22 અને 7 બચ્યા છે તો 22 ગુણ્યા 7 કરીશું તો આવશે 154. એટલે કે ભેંસ જે છે એ 154 ચોરસ મીટર વિસ્તારમાં ચરી શકશે. આગળ જોઈએ, એક અર્ધવર્તુળ મેદાનનો વ્યાસ 42 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં આપણને એક અર્ધવર્તુળ આપેલું છે અને તેનો વ્યાસ આપેલો છે. આપણને અહીં તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. હવે એક વસ્તુ સમજો, વ્યાસ 42 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા તેની અડધી થાય. 42 ના અડધા થાય છે 21, તો ત્રિજ્યા મળે છે 21. હવે કોષ્ટક યાદ કરો કે જ્યારે ત્રિજ્યા 21 હોય ત્યારે તેનું ક્ષેત્રફળ 1386 હોય. એટલે આપણે સીધું લખી લઈએ 1386. પરંતુ આ ક્ષેત્રફળ જે છે આખા વર્તુળનું છે. અહીં આપણને અડધું વર્તુળ કીધું છે તો આપણે એના કરી નાખવાના છે અડધા. 1386 ના અડધા કરીશું તો આવશે 693. તો આપણને આ રીતે પણ જવાબ મળી શકે. હવે આપણે ગણી લઈએ. પાય એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા 21 આપેલી છે તો લખી લઈએ 21 ગુણ્યા 21 અને છેદમાં 2 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે જે ઉડતું હોય ઉડાડીએ. નીચે 7 છે ઉપર 21 છે તો 7 તેરી 21. નીચે 2 છે ઉપર 22 છે તો 11 દુ 22. હવે નીચે કઈ બચ્યું નથી. ઉપર 11 3 અને 21 બચ્યા છે તો 11 તેરી 33 ગુણ્યા 21. 33 ગુણ્યા 21 કરીશું તો આવશે 693. તો જે અર્ધવર્તુળ છે તેનું ક્ષેત્રફળ મળે છે 693 સેમી વર્ગ. આગળ જોઈએ, એક વર્તુળાકાર મેદાનની હદની લંબાઈ 880 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીં આપણને એક વર્તુળાકાર મેદાન આપેલું છે અને તેની હદની લંબાઈ એટલે તેનો પરિઘ આપેલો છે. પરિઘ આપણને આપી દીધો છે 880 મીટર. હવે આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. હવે સમજો, ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રિજ્યાની જરૂર પડે જે અહીં આપણને આપેલી નથી. અહીં માત્ર આપણને પરિઘ આપેલો છે. હવે ખાલી આપણે એક વિચાર કરીએ કે જો પરિઘ 880 આપેલો છે, જો પાછળથી એક શૂન્ય કાઢી નાખીએ તો એ 88 થાય. તો વિચાર કરો કે 88 પરિઘ હતો ત્યારે ત્રિજ્યા કેટલી હતી? તો એ કોષ્ટકની અંદર ત્રિજ્યા 14 હતી. તો અહીં માત્ર આપણે 14 ની પાછળ એક શૂન્ય લગાવી દેવાનો છે એટલે ત્રિજ્યા આવશે 140. તો આપણે પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવી લીધી. હવે વિચાર કરો કે ત્રિજ્યા જો 14 હતી ત્યારે ક્ષેત્રફળ કેટલું હતું? તો જો ત્રિજ્યા 14 હતી ત્યારે ક્ષેત્રફળ 616 હતું. તો ઉપર એક જ ઓપ્શન દેખાય છે 616 વાળો. જવાબ છે ઓપ્શન બી. તો આ રીતે માત્ર આપણે મનમાં જ ગણતરી કરી લીધી. હવે આપણે દાખલો પણ ગણી લઈએ. જો અહીં આપણે પરિઘ આપેલો છે તો પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવવી પડશે. તો પરિઘનું સૂત્ર લખી લઈએ. પરિઘ એટલે 880 બરાબર 2 જેમ જેમ નીચે લખી લઈએ. પાય એટલે 22/7 અને r આપણે શોધવાનો છે. હવે આગળ ઉપરથી 880 જેમ જેમ નીચે લખી લઈએ. હવે સમજો, આપણે r શોધવો છે તો r ની આજુબાજુ જે પણ હોય તેને બરાબરની પેલી બાજુ મોકલી દેવાનું છે. એટલે 7 જે છે ઉપર આવતા રહેશે અને 22 અને 2 જે છે જતા રહેશે નીચે અને બરાબર r. ચલો હવે આપણે ઉડાડવા માટે ભાગ પાડી દઈએ. 880 છે એના ભાગ પાડીએ 88 ગુણ્યા 10. હવે ઉડી જશે. નીચે 22 છે ઉપર 88 છે તો 22 ચોક 88. આ બાજુ નીચે 2 છે ને ઉપર 10 છે તો 5 દુ 10. હવે નીચે કઈ બચ્યું નથી. ઉપર 7 4 અને 5 બચ્યા છે તો 3 નો ગુણાકાર કરી લઈએ. 5 ચોક 20 અને 20 સત્તા 140. તો ત્રિજ્યા મળે છે 140 જે આપણે આગળ જોઈ ગયા એ જ રીતે. હવે ત્રિજ્યા આપણને 140 મળી ગઈ છે તો તેને આપણે ક્ષેત્રફળના સૂત્રમાં મૂકી દઈએ. તો એ ગણી લઈએ. પાય એટલે 22/7 અને ત્રિજ્યા છે 140 ગુણ્યા 140. હવે ઉડાડીએ. 20 સત્તા 140. ઉપર 22 બચ્યા છે 20 બચ્યા છે તો 22 દુ 44 અને એક શૂન્ય પાછળ લગાવી દઈએ તો 440 ગુણ્યા 140 જેમ જેમ નીચે લખી લઈએ. 44 ગુણ્યા 14 કરીશું તો આવશે 616 અને 2 શૂન્ય પાછળ લગાવી દેવાના. તો આપણે મેદાનનું ક્ષેત્રફળ મળી ગયું છે 61600. તો જ્યારે પણ દાખલો ગણવાનો હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, એક ટ્રેક્ટરના પૈડાનો વ્યાસ 1.4 મીટર છે. જો આ પૈડું 11 કિલોમીટરનું અંતર કાપે તો તે કેટલા આટા ફર્યું હશે? હવે પહેલું વાંચો. એક ટ્રેક્ટરના પૈડાનો વ્યાસ 1.4 મીટર છે. અહીં એક ટ્રેક્ટર છે અને તેના પૈડાનો વ્યાસ 1.4 મીટરનો છે. હવે આગળ આ ટ્રેક્ટર 11 કિલોમીટર ચાલે છે તો તેનું જે પૈડું છે કેટલી વાર ફર્યું હશે એમ શોધવાનું છે. હવે ખૂબ જ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. જ્યારે પણ આપણને આટા કે ચક્કર શોધવાના કીધેલા હોય ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. ઉપર લખવાનું તેણે કાપેલું કુલ અંતર અને નીચે લખવાનું જે પણ ટાયર કે પૈડું આપેલું હોય તેનો પરિઘ. હવે ગણી લઈએ. કુલ અંતર છે 11 કિલોમીટર તો ઉપર લખી લઈએ 11 કિલોમીટર અને ટાયરનો પરિઘ શોધવા માટે આપણું એક સૂત્ર છે પાય ડી. અહીં આપણે વ્યાસ આપેલો છે તો સીધું પણ વ્યાસ આપણે મૂકી શકીએ. પરિઘની જગ્યાએ લખી લઈએ પાય એટલે 22/7 અને ગુણ્યા ડી એટલે વ્યાસ આપેલો છે 1.4. હવે આપણે આગળ ગણીએ. જો પોઈન્ટ વાળી સંખ્યા હોય તેને પેલા પોઈન્ટ દૂર કરવાનો. અહીંયા 1.4 છે, પોઈન્ટ દૂર કરવો હોય તો
તો એ પોઈન્ટ દૂર કરવો હોય તો નીચે આવી જશે 10. હવે ગણીએ, ઉપર જુઓ અંતર કિલોમીટરમાં આપેલું છે, જ્યારે પૈડાનો વ્યાસ એ મીટરમાં આપેલો છે. તો પહેલા તો કિલોમીટરને મીટરમાં ફેરવી લઈએ. તો 11 કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 કરવા પડે. તો લખી લઈએ 11 ગુણ્યા 1000. હવે સમજો, નીચે જુઓ બે સંખ્યા આપેલી છે 7 અને 10. બંને છેદના છેદમાં છે. તો ભાગાકારના નિયમ અનુસાર છેદનો છેદ જતો રહે અંશમાં, એટલે બંને જતા રહેશે ઉપર અને નીચે માત્ર 22 અને 14 બચ્યા છે, તો એ લખી લઈએ નીચે. ચલો હવે તમને જેમ આવડતું હોય એમ સાદુરૂપ તમે આપી શકો છો. આપણે અહીંયા ઉડાડીએ, ઉપર 11 છે, નીચે 22 છે, તો 11 દુ 22, નીચે 14 છે, ઉપર 7 છે, તો 7 દુ 14. હજુ ઉડશે, નીચે જુઓ 2 છે, ઉપર 10 છે, તો 5 દુ 10. અને આ તરફ જુઓ, ઉપર 1000 છે, નીચે 2 છે, તો 500 દુ 1000. શું બચ્યું છે? ઉપર 505 બચ્યા છે, તો 25 અને 2 શૂન્ય પાછળ લગાવી દેવાના. તો જવાબ આવે છે 2500 આટા. તો જે ટ્રેક્ટરનું પૈડું જે છે એ 11 કિલોમીટર કાપવામાં 2500 વાર ફર્યું હશે. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની, ઉપર કુલ અંતર, નીચે આવશે પૈડાનો પરીખ. આગળ જોઈએ. એક પાતળા તારને વાળીને તેમાંથી 42 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ બનાવવામાં આવે છે. ત્યારબાદ તે વર્તુળને ખોલીને એક ચોરસ બનાવવામાં આવે છે. તો આ ચોરસની બાજુની લંબાઈ શોધો. જો અહીં ધ્યાન રાખજો, અહીં આપણે એક પાતળો તાર આપેલો છે અને આ જ તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે જેની ત્રિજ્યા 42 સેન્ટીમીટરની છે. ત્યારબાદ એ જ વર્તુળને ખોલીને એક ચોરસ બનાવવામાં આવે છે. એટલે જે વર્તુળ બનાવ્યું હતું તેને ખોલીને તે જ વાયરનું એક ચોરસ બનાવવાનું છે. તો આપણે ચોરસની બાજુની લંબાઈ શોધવાની કીધેલી છે. જો ખૂબ જ સરળ દાખલો છે. અહીંયા એક જ વસ્તુ યાદ રાખો કે જે તાર જે છે એની લંબાઈ છે એ વર્તુળ જેવડી અને ચોરસ જેવડી જ હોય. એટલે આપણે એમ સમજો કે વર્તુળનો પરીખ અને ચોરસની પરિમિતિ બંને સરખા થાય, કારણ કે બંને એક જ વાયરમાંથી બનાવવામાં આવ્યા છે. હવે આપણે બંનેના સૂત્ર મૂકી દઈએ. પરિઘનું સૂત્ર થાય છે 2πr બરાબર ચોરસની પરિમિતિ થાય છે 4 ગુણ્યા લંબાઈ. હવે આપણે લંબાઈ શોધવી છે તો બધાની કિંમત મૂકી દઈએ. પહેલા તો 2 જેમ છે નીચે લખી લઈએ. પાય એટલે 22/7 અને r એટલે ત્રિજ્યા જે છે 42 સેન્ટીમીટર આપેલી છે બરાબર 4 ગુણ્યા લંબાઈ જેમ છે નીચે લખી લઈએ. હવે જુઓ કે ઉડે છે કે નહીં. નીચે 7 છે, ઉપર 42 છે, તો 7 છગ 42. હવે જુઓ કે ઉડે છે કે નહીં. અહીંયા જુઓ બરાબરની પેલી બાજુ 4 આપેલા છે. હવે તેને બરાબરની આ બાજુ લઈએ તો એ છેદમાં જ આવે. તો આપણે સીધું પણ ઉડાડી શકીએ. અહીંયા સીધું ઉડાડીએ. 2 દુ 4. હવે 2 છે, આ બાજુ 22 છે, તો 11 દુ 22. તો આ રીતે આપણે સીધું પણ ઉડાડી શકીએ છીએ. હવે માત્ર 11 અને 6 બચ્યા છે, તો 11 છગ 66. તો ચોરસની બાજુની લંબાઈ મળી ગઈ છે 66 સેન્ટીમીટર. તો જ્યારે પણ એક જ તારવાળો પ્રશ્ન આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણવું. આગળ જોઈએ. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા અનુક્રમે 3 સેમી અને 4 સેમી છે. તો મોટા અને નાના વર્તુળના વચ્ચેના વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું થશે? પહેલા તો શું આપેલું છે બરાબર જુઓ. બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે. સમકેન્દ્રી એટલે બંનેનું કેન્દ્ર એક જ હોય છે અને એક જ કેન્દ્રમાંથી બંને બનાવેલા હોય છે અને બંનેની ત્રિજ્યા પણ આપી દીધી છે. એકની 3 સેમી આપી છે અને એકની 4 સેમી આપી છે. હવે આપણને એમ કીધું છે કે મોટા અને નાના વર્તુળનો જે વચ્ચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. વચ્ચેનો ભાગ એટલે જુઓ આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે જેમ ચોરસનું ગણ્યું એ જ રીતે આવશે. પહેલા તો આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું. એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ લઈશું અને એમાંથી વચ્ચેનું આપણે બાદ કરી નાખવાનું. એટલે વચ્ચેનું નાનું વર્તુળ છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખશું. મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ બાદ કરી નાખશું તો માત્ર વચ્ચેનો વિસ્તાર જ બચશે. હવે ક્ષેત્રફળના સૂત્ર મૂકી દઈએ. બંનેના πr વર્ગ માઇનસ πr વર્ગ. હવે મોટા વર્તુળની ત્રિજ્યા છે 4 સેમી, તો r ની જગ્યાએ લખી લઈએ 4 અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે, તો ત્યાં r ની જગ્યાએ લખી લઈએ 3. હવે પહેલું જુઓ, 4 નો વર્ગ એટલે થશે 16 એટલે આવશે 16 પાઈ અને 3 નો વર્ગ એટલે આવશે 3 તેરી 9 એટલે આવશે 9 પાઈ. 16 માંથી 9 જાય તો આવે 7 પાઈ. હવે છેલ્લે આપણે પાઈ ની કિંમત મૂકી દઈએ. પાઈ એટલે 22/7. અહીં ઉપર નીચે 7 ઉડી જશે. જવાબ આવે છે 22. તો જે વચ્ચેના વિસ્તારનું ક્ષેત્રફળ જે છે એ 22 સેમી વર્ગ છે. અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.